હેલો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે. આજે ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ અને મજબૂત દિવસની પણ શુભકામનાઓ. આ બ્લોગમાં ગુજરાત શું છે, ગુજરાત કોને કહે એની વાત કરવાની છે. ગુજરાત એક માત્ર રાજ્ય નથી, ગુજરાત એક ભાવના છે અને એક ઓળખાણ છે. આ ગુજરાતની ધરતી પર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર વિક્રમ સારાભાઈ વગેરે જેવા મહામાનવોએ જન્મ લીધો. આ ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી. જ્યારે આપણે ગુજરાત કહીએ છીએ ત્યારે નકશામાં દેખાતું પ્રદેશને નથી સમજાતું, પણ આ ધરતી પર સંસ્કૃતિ, પરંપરા, મહેનત અને માનવતા વસે છે તેવું સમજાય છે. ગુજરાત ભારતના પશ્ચિમ વિભાગમાં આવેલો છે. ગુજરાતને વિશાળ દરિયો આપેલો છે અને એની સુંદરતામાં કચ્છનો રણ, ગીરના સિંહો અને ગુજરાતની ઓળખ સમાન ગરબા, નવરાત્રિ, ઉત્તરાયણ આ ગુજરાતની ઓળખાણ છે અને એનું કલ્ચર છે અને સંસ્કૃતિ છે, એની પરંપરા છે. ગુજરાતનો લોકોનો રિસ્ક લેવાની જે આદત છે એ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. રિસ્ક કોણ લઈ શકે? ગુજરાતી લઈ શકે માત્ર. આ ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ, પરંપરા બધું જાળવે. જ્યાં વસે છે ગુજરાતી, ત્યાં વસાવી દે ગુજરાત. ગુજરાતની સંસ્કૃતિને જીવે છે લોકો, જે પરંપરા પાળે છે, પછી બીજાને શીખવાડે પણ છે કઈ રીતે જીવવું, કઈ રીતે સંસ્કૃતિને માનવી, પરંપરાને ઉજવવી, અને બીજાને શીખવાડે છે પોતાનું જીવન કઈ રીતે આનંદ ઉલ્લાસથી જીવવું, મોજથી જીવવું. એટલે જ બધા કહે છે નેરીલો લાલ ગુજરાતી મોજીલો. આપણી ગુજરાતની ઓળખ છે, ગુજરાતના લોકોની ઓળખ છે, જેને ગુજરાતને વિશ્વ પલક પર ઓળખાણ અપાવી છે. ગુજરાતના ગરબાએ, દાંડિયા રાસ, ત્યાં ખુશી ગુજરાતીઓ જો ખુશ થઈ જાય, મોજમાં આવી જાય તો દાંડિયા રાસ ચાલુ કરી દે છે. આ ગુજરાતની ઓળખ છે. ગુજરાતની આ પવિત્ર ધરતી પર મહાદેવ મંદિર સોમનાથ, અંબાજી મંદિર અને ગરવો ગિરનાર, આ પવિત્ર ધરતી પર આ વધારે પવિત્ર બનાવી દે છે. આ જગ્યાઓ, આ સ્થાન એ ગુજરાતની ઓળખ સમાન છે. અને આ ગુજરાતની ધરતીને સંતોની ધરતી પણ કહેવાય છે. જ્યાં મહાન સંતોએ જન્મ લીધો અને લોકોને સાચો રસ્તો દેખાડ્યો, ભક્તિભાવનો રસ્તો દેખાડ્યો. આ ગુજરાતની ધરતી છે. ગુજરાત આને કહે છે. અને ગુજરાતને હજી પણ વિશ્વ પલક પર પ્રખ્યાત કરવા માટે આપણા ગુજરાતના માનીતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિઝનેસમાં મુકેશભાઈ અંબાણી, ધીરુભાઈ અંબાણીએ જે કામ કર્યું એ અત્યારે મુકેશભાઈ અંબાણી કરે છે. એક્ટરોમાં જાનકી બોડીવર્ક અને ખેલ જગતમાં રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ, અક્ષર પટેલ જેવા અનેક લોકો હજી પણ ગુજરાતને વિશ્વ પલક પર પોતાની ઓળખ રજૂ કરાવે છે. અને આ ગુજરાતની ગૌરવની વાત છે. અને બધા આપણે કહીએ જ છીએ દિલથી ગુજરાતી. આપણે ગુજરાતી હોવી ગૌરવની વાત છે. જય જય ગરવી ગુજરાત. અને અંતમાં તો માત્ર ખાલી એટલું જ કે ગુજરાતમાં એક નકશામાં આવેલ રાજ્ય નથી, જમીન નથી, એક ગૌરવ છે, એક શાન છે ગુજરાત. દિલથી ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. અને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો કોમેન્ટ, લાઈક અને શેર કરજો. અને ચેનલ